દ્વારકાના ઓખા જેટી પર ઉનાના મચ્છીમારી કરતા આધેડનું મર્ડર થયું. તેમને સુસાઇડમાં ખપાવી દેતા ભારત ટાઈમ્સ ન્યૂઝે કર્યો પર્દાફાશ. દ્વારકાના ઓખા જેટી પર માછીમારીનો ધંધો કરતા ઉના તાલુકાના નાદણ ગામના આધેડનું મોતની મરણ જનારના પરિવારે ભારત ટાઈમ્સ ન્યૂઝના જાંબાઝ દીવગીર સોમનાથ જિલ્લા બ્યુરો ચીફ મણિરાજ ચાંદોરાને રૂબરૂમાં મળી ભોગ બનનારના પરિવારે હકીકત જણાવી. ત્યારબાદ તાત્કાલિક મણિરાજ ચાંદોરાએ દ્વારકા જિલ્લા એસપીવાળા સાહેબનો ટેલિફોનિક સંપર્ક કરી તમામ વિગતો આપી હકીકત જણાવી કે સુસાઇડ કરી ગયાના બનાવ બન્યો ત્યારે મરણ જનારનો તેમના મોટા ભાઈને ફોન કરીને કહ્યું કે મને મારા 6-7 ખલાસી માર મારી રહ્યા છે, મને જલ્દી આવી બચાવી લ્યો. તેમનું રેકોર્ડિંગ સહિતના પુરાવા મોકલી એસપીવાળા સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી એસપીવાળા સાહેબને વાકેફ કરતા તાત્કાલિક એસપીવાળા સાહેબ આવ્યા એક્શન મોડમાં અને ઓખા મરીન પોલીસ સ્ટેશનનાથી પીએસઆઈ જાડેજાએ મરણ જનાર પરિવારનો સંપર્ક કરી ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને જાડેજાએ ટેલિફોનિક જણાવ્યું કે તે બોટ દરિયામાં માછીમારી કરવા દરિયામાં વહી ગઈ છે. તેમને પોલીસ નેવી દ્વારા કાંઠા લાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને બોટ માલિકની શોધખોળ ચાલુ કરી દીધી છે, જેથી હાલ મરણ જનારનો પરિવાર ઓખા જવા નીકળ્યો છે. મરણ જનાર સોમાભાઈના પરિવારે ભારત ટાઈમ્સ ન્યૂઝના જાંબાઝ દીવગીર સોમનાથ જિલ્લા બ્યુરો ચીફ મણિરાજ ચાંદોરાનું સાથે સાથે જ દ્વારકા એસપીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો કે હવે અમને સાચો ન્યાય મળશે તેવું મરણ જનારના પરિવારે જણાવ્યું. હલો આ બોટે આવો તો બાપા, હે આ બોટે આવો તો 5-5 જણા મને મારતો હો મારા ને મારા ખેલા અહીંયા આવતો હો તો આ ઓલા શિકા ભાઈલો ના ભાઈ છે હો એ શિકન ભાઈલો ભાઈ ગામડા મને કીધો તો હા એ જો ઈના કેને મારી દીધું એટલે 5 જણા મને માર્યો. ઓલો તો બેઠે બેઠે માર્યો. મને ઘરે આવો ને હું હમણો નથી જયંતિ કોઈ આ નથી તો આવ ને ઈ 7 જણા છે. તને હું લેવા મારે હે હાલો હા તમે ખાલી માણસો ને લઈને આવને બસો ઈ 7 જણા છે. તને હું લેવા મારે જાતો ને કઈ રોકાઈ જના રોકાઈ જલા તને કીધું ને રોકાઈ જના આમાં જો જાતો તો કરે ભાઈ ને સમજે કેટલી તારો શેખ હાલ આયા એ ઉપ બે જણા બે તને કીધું ને કર ઓજી જાય તને હાલ અડી હોજાડો ને હોજાડ લે આવો છું લે મજામાં જાડેજા સાહેબ મજામાં એસપી સાહેબ નો ફોન આવ્યો કે હા સાહેબ નો ફોન આવ્યો હતો. હું અહીંયા પોસીત્રા આગળ હતો એટલે હમણાં જાઉં છું. અહીંયા ભરેલા છે શક્તિસિંહ જમાદાર છે ને એની આગળ તપાસ છે. એમાં કોઈ ખારા અધિકારી પીએસઆઈ પીઆઈ દરજાના કરો તો એમાં બધું મોટું ઘણું કૌભાંડ ખુલશે. કારણ કે એ ભાઈ જે બસમાં બેઠો હતો ને ત્યારે મહેતાજીનો ફોન આવ્યો એના છોકરા ઉપર કે ટંડનનો ફોન આવ્યો કે મહેતાજી કે બસમાંથી એને ઉતારી આવ્યા ને બોટે લઈ આવ્યા. પાછું આ રેકોર્ડિંગ મેં એસપી સાહેબ ને મોકલ્યું. એસપી સાહેબ જોડે વાતચીત થઈ. સાહેબ આમાં જોવો આ મર્ડર નો બનાવ લાગે છે મને જોવો. હા એટલે અત્યારે જાઉં છું હમણાં જઈને પાછું. સાહેબ આમાં જોવો આ મર્ડર નો બનાવ લાગે છે મને જોવો. હા એટલે અત્યારે જાઉં છું હમણાં જઈને પાછું.